બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અંબાજીની. અંબાજી પોલીસ સ્ટેશનથી અંબાજીના બજારમાં આરોપીઓનું સરઘસ ફેરવી શાંતિ અને સલામતીનો સંદેશ પોલીસે આપ્યો હતો. તાજેતરમાં અંબાજી પંથકમાં ખાસ કરીને આબુ જતા રસ્તાઓ પર પથ્થરમારાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. આસપાસના લોકો સહિત યાત્રાળુઓ અને મુસાફરોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. જોકે હવે એક રાહતના સમાચાર એ છે કે પોલીસે વાહનો ઉપર પથ્થરમારો કરતી ટોળકી ઝડપી પાડી છે. અલગ અલગ સમયે અંબાજીના આસપાસના વિસ્તારોમાં મોડી સાંજે અને રાત્રિ દરમિયાન વાહનો ઉપર પથ્થરમારાની ઘટનાને અંજામ આપતી આ લોકોની અટકાયત કરવામાં આવી છે. 4 યુવાનોની ટોળકી ઝડપી પાડતા અસામાજિક તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. અંબાજી પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી. ઝડપાયેલા 4 આરોપીઓનો અંબાજીમાં સરઘસ કાઢવામાં આવ્યું છે. અંબાજી પોલીસ સ્ટેશનથી અંબાજીના બજારમાં આરોપીઓનું સરઘસ ફેરવીને શાંતિ અને સલામતીનો સંદેશ પોલીસે આપ્યો હતો. ઝડપાયેલા 4 યુવાનો કોટેશ્વર, મીણ અને જાંબુડીના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં સુરેશ રણછોડ, મનીષ અને સંજય નામના યુવાનને ઝડપી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી.